જો હવે આગળ જોઈએ, અહીં ધ્યાન આપો. તમે છેલ્લે ચુંબકીય ફ્લક્સ બરાબર એનો અર્થ કરી ગયા, અને એને પહેલાં આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું એ પણ સમજી ગયા. હવે વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેનો ફેરેડેનો નિયમ બરાબર અહીંયા આપણે લખવાનો છે, એનું સૂત્ર આપવાનું છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું છે? તો કે કોઈ બંધ પરિપથ કે ગૂંચળા સાથે ચુંબકીય ક્ષેત્ર સંકળાય, એને કારણે ગૂંચળા સાથે ચુંબકીય ફ્લક્સ સંકળાય બરાબર. ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર એ બી કોસ થીટા, આ પ્રમાણે ગૂંચળા સાથે ચુંબકીય ફ્લક્સ સંકળાય. અને હવે કોઈ રીતે જો એ ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય, વધારો થાય અથવા તો ઘટાડો થાય, તો એ ગૂંચળામાં કંઈ બંધ પરિપથમાં EMF પ્રેરિત થાય છે, પ્રવાહ પ્રેરિત થાય છે. આ ઘટનાને જ વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવાય. હવે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર ઘણી બધી રીતે થઈ શકે. જો આ સૂત્ર પરથી જ કહી શકાય કે ફાઈ બરાબર એ બી કોસ થીટા છે, તો ફાઈમાં ફેરફાર એમાં ફેરફાર થાય તોય થશે. એ એટલે એ ગૂંચળાનું ક્ષેત્રફળ. જો તમે કોઈ એવી ગોઠવણી કરો કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા ગૂંચળાના ક્ષેત્રફળમાં વધારો ઘટાડો કરો, તો એનું મૂલ્ય વધે કે એનું મૂલ્ય ઘટે, કોઈ એવી ગોઠવણી કરી શકાય, તોય ફ્લક્સ બદલાશે. ફ્લક્સ બદલાય એટલે એમાં નિયમ અનુસાર EMF અને પ્રવાહ પ્રેરિત થશે. એ ન બદલી શકાતું હોય તો એ ગૂંચળાને જે ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું છે એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કોઈ રીતે બદલો, બીનું મૂલ્ય બદલાય તોય ફ્લક્સમાં ફેરફાર થાય અને EMF પ્રેરિત થાય. અને એ અને બી બેમાંથી એકેય ન બદલાય અને એ અને બી વચ્ચેનો ખૂણો થીટા બદલાય, તો થીટા બદલાય તોય કોસ થીટાનું મૂલ્ય બદલાય, અને કોસ થીટાનું મૂલ્ય બદલાય તોય પણ ફ્લક્સનું મૂલ્ય બદલાય. તો આ રીતે બરાબર તમે ગૂંચળાના ક્ષેત્રફળમાં ફેરફાર કરીને, ગૂંચળા પર લાગુ પાડેલા ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં ફેરફાર કરીને, કે પછી સદિશ એ અને સદિશ બી, ગૂંચળાના ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્રના સદિશ વચ્ચેનો ખૂણો બદલીને તમે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરી શકો. અને આવું થાય એટલે ગૂંચળામાં બરાબર EMF પ્રેરિત થાય અને એને કારણે ગૂંચળામાં પ્રવાહ પ્રેરિત થાય. આને જ કહેવાય વિદ્યુત ચુંબકીય પ્રેરણ. હવે પ્રશ્ન એ થાય કે EMF પ્રેરિત થાય પણ કેટલું પ્રેરિત થાય, એનું મૂલ્ય કેટલું, એનું મૂલ્ય કઈ રીતે મળે? તો ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેનો આ નિયમ એ વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં જે તે ગૂંચળામાં પ્રેરિત થતા EMFનું મૂલ્ય આપે છે. ફેરેડેનો નિયમ ગૂંચળામાં પ્રેરિત EMFનું મૂલ્ય આપે છે. બરાબર કેટલું? તો કે એ નિયમ જ છે એનો બરાબર. એનું મૂલ્ય એને આ મુજબ આપ્યું કે ગૂંચળામાં પ્રેરિત થતા EMFનું મૂલ્ય ગૂંચળામાં કે બંધ પરિપથમાં પ્રેરિત EMFનું મૂલ્ય તેની સાથે એટલે કે ગૂંચળા સાથે તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય છે, તેની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. બરાબર આ ફેરેડેનો નિયમ છે જે પ્રેરિત EMFનું મૂલ્ય આપે છે. આપણે સૂત્ર સ્વરૂપે લખીએ તો આ રીતે, જો પ્રેરિત EMF એપ્સિલોન એની સંજ્ઞા આપીએ કેટલું? તો કે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર. એ ઋણ મૂલ્ય જે લખ્યું છે એક અન્ય નિયમની હાજરી સૂચવે છે, જેને આપણે લેન્ઝનો નિયમ કહેશું. એ નિયમ હજી પછી ભણવાનો જ તમારે, પણ અહીંયા એ લેન્ઝના નિયમની હાજરી સૂચવવા માટે માઇનસ મૂકવાનું.
d∅/dt બરાબર. આને જ વચાય ગુચડા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારનો સમય દર, અથવા તો ગુચડા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સનું સમયની સાપેક્ષ વિકલન કરો એટલે ગુચડામાં પ્રેરિત EMFનું મૂલ્ય મળે. જ્યારે આપણે ગણતરી કરવા માટે આ સૂત્ર વાપરીશું ત્યારે અહીંયા ઋણ નિશાની અવગણીશું બરાબર. અહીંયા ઋણ નિશાની લેન્ઝના નિયમની હાજરી માટે છે. ઋણ નિશાની લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. ઘણી વખત આપણે આ સૂત્ર આમાંય લખીશું એપ્સિલોન બરાબર -Δ∅/Δt. અમુક સમયગાળો મોટો હોય તો ડેલ્ટા સ્વરૂપે લખવાનું. Δ∅ એટલે ફ્લક્સમાં થતો ફેરફાર છેદમાં Δt એટલે એટલો ફેરફાર થવા માટે લાગતો સમય બરાબર. હવે જો ગુચડામાં n આટા હોય, આ એક જ આંટો હોય ત્યારે વાત આવી થાય બરાબર. એક જ ગૂંચળું, ખાલી એક જ આંટો હતો. હવે એવું વિચારો કે જે ગૂંચળું છે એમાં કુલ n આંટા છે. જેમ કે સોલેનોઇડ છે તો સોલેનોઇડમાં પાસે વીંટાળેલા n આંટા ગણાય, અને એ સોલેનોઇડને કે n આંટા ધરાવતા ગૂંચળાને તમે કોઈ ચુંબકીય ક્ષેત્રમાં મૂકો અને કોઈ રીતે એની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરો અને એ ફેરફાર દરેક આંટા સાથે સરખો જ ફેરફાર થાય. આઇડેન્ટિકલ પરિસ્થિતિ આવી વિચારો કે એને આંટા સાથે ચુંબકીય ફ્લક્સ સાંકળ્યું અને તમે ફેરફાર કર્યો તો દરેક આંટા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર પણ કેવો થાય? સરખો. જો આવું થાય તો દરેક આંટામાં આ સૂત્ર પ્રમાણે EMF પ્રેરિત થશે. દરેક આંટામાં આટલું તો n આંટામાં કેટલું? તો કે આને n વડે ગુણી નાખો એટલું થાય. સમજો છો આ બધી વાત? એક આંટો હોય, ફ્લક્સ સાંકળ્યું અને એમાં ફેરફાર કર્યો એટલે નિયમ અનુસાર EMF પ્રેરિત થાય. ફેરફારમાં બે વાત આવશે, વધારો કે ઘટાડો બરાબર. એક આંટો હોય તો એમાં પ્રેરિત EMF આ મુજબ લખાય. હવે n આંટા છે અને એને n આંટા સાથે તમે ચુંબકીય ફ્લક્સ સાંકળો છો અને પછી એમાં ફેરફાર કરો છો કોઈ રીતે. જુદી જુદી ગોઠવણી એની ઘણી શક્ય બનતી હોય. ફેરફાર એને n આંટા સાથે સરખો થાય તો પછી એમ કહેવાય કે એને n આંટામાં પ્રેરિત EMF એ કેવું થાય? સરખું. તો કુલ પ્રેરિત EMF n આંટાવાળા ગૂંચળા માટે લખવું હોય આવી એક ચોક્કસ આદર્શ પરિસ્થિતિમાં તો એક આંટામાં જેટલું થયું હતું એના કરતાં n ગણવું. તો આને આપણે n વડે ગુણી નાખીશું. તો આમ લખાઈ જો ગૂંચળામાં n આંટા હોય અને દરેક આંટા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર સમાન થાય. તો પ્રેરિત EMF એપ્સિલોન બરાબર -N∅/dt બરાબર. એકમાં જેટલું હતું ને એના કરતાં n ગણું. અને આપણે ઘણી વખત અને આમાં લખીશું -N∆ϕ/Δt. સમયગાળો પ્રમાણમાં મોટો હોય તો આ રીતે લખાય, ને ક્ષણિક હોય જે તે ક્ષણે તો વિકલન સ્વરૂપે લખાય. જો આ ખાસ ધ્યાનમાં રાખજો કે n આંટા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ સમાન હોય એમ નહીં. એને n આંટા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં જે ફેરફાર થાય, વધારો કે ઘટાડો, એ બધા માટે કેવો થતો હોય? સરખો. એક આંટામાં ફ્લક્સ આટલું વધ્યું તો બીજામાં એટલું જ વધે, બધામાં સરખું જ વધે. અથવા તો એકમાં આટલું ઘટ્યું તો બધામાં એટલું જ ઘટે. તો એમ કહેવાય કે દરેક આંટામાં પ્રેરિત EMF સરખું હોય. તો કુલ પ્રેરિત EMF મેળવવા આપણે એક આંટામાં જે પ્રેરિત EMF મળતું હતું એને કેટલા વડે ગુણી નાખીશું? n વડે બરાબર. તો આ રીતે આપણને ફેરેડેનો નિયમ પ્રેરિત EMFનું મૂલ્ય આપે છે. હવે આ સૂત્ર પરથી જ બરાબર મોટાભાગની વાત આગળ આપણે કરવાની છે. દાખલાઓ પણ આના પરથી જ મોટાભાગના. અને પ્રેરિત EMFની દિશા કે પ્રેરિત પ્રવાહની દિશા માટે હવે આગળ તમે એક નિયમ ભણશો
જેને લેન્ઝનો નિયમ કહેવાય. એ લેન્ઝનો નિયમ ગૂંચળામાં પ્રેરિત પ્રવાહની દિશા આપે છે કે પ્રેરિત EMFની દિશા આપે છે. એ હજી આપણે બાકી છે. અને એ હકીકત સૂચવવા માટે જ ફેરેડેના નિયમના સૂત્રમાં અહીંયા ઋણ નિશાની આવે છે. આ ફક્ત મૂલ્ય આપે છે. તો લખી નાખો છે આટલું. જો હવે સ્વાધ્યાયમાં 6.3 ત્રીજો દાખલો જુઓ. બરાબર, આપણે ફેરેડેના નિયમ પરથી જ એ ગણતરી કરવાની છે. એટલે હવે શું પરિસ્થિતિ છે, રકમ જુઓ, કયા મૂલ્ય આપ્યા છે, કેવી ગોઠવણી છે. સોલેનોઇડ છે. લખાઈ ગયું. જો ધ્યાન આપો. હવે તમારે અહીંયા આકૃતિ દોરવી ફરજિયાત નથી દાખલામાં, પણ આપણે ગોઠવણી સમજવા માટે દોરીએ. અહીં ધ્યાન આપો. એક સોલેનોઇડ છે. સોલેનોઇડમાં 15 આંટા પર સેન્ટીમીટર છે, જે સોલેનોઇડના એકમ લંબાઈ દીઠ આંટાઓ કહેવાય. જેને આપણે સ્મોલ n વડે દર્શાવીએ. 15 આંટા પર સેન્ટીમીટર. હવે એ આંટા પર સેન્ટીમીટર છે એને આંટા પર મીટરમાં લખવું છે. તો અહીંયા સેન્ટીમીટરના મીટર કરો તો 10⁻² ઉપર લઈ જાઓ તો 10⁻², એટલે 1500 આંટા પર મીટર. પર સેન્ટીમીટર 15 આંટા છે તો એક મીટરમાં કેટલા આંટા થાય? 1500. આ સ્મોલ n થયો. સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. હવે આ સોલેનોઇડની અંદર બરાબર એક લૂપ મૂકી છે. એક એટલે સોલેનોઇડ તો આ ખરો જ, બરાબર. આ સોલેનોઇડ લૂપ તરીકે નથી. અહીંયા સોલેનોઇડની અંદર એક લૂપ છે. એક વાહક તારનો આ રીતે રિંગ વિચારો, એક લૂપ મૂકી છે. એ લૂપ એવી રીતે મૂકી છે કે જેથી એ લૂપનો ક્ષેત્રફળ સદિશ એ આ સોલેનોઇડની અક્ષને કેવો થાય? સમાંતર. સોલેનોઇડની અક્ષને સમાંતર એનો ક્ષેત્રફળ સદિશ થાય એવી રીતે લૂપ મૂકેલી છે. હવે આ સોલેનોઇડમાં પ્રવાહ પસાર કરવાનો. સોલેનોઇડમાં પ્રવાહ પસાર કરો એટલે સોલેનોઇડની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. સોલેનોઇડની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડની અક્ષને સમાંતર હોય. એમ સોલેનોઇડની અક્ષને સમાંતર. સોલેનોઇડની અક્ષને સમાંતર સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે અને અંદર મૂકેલી લૂપનો ક્ષેત્રફળ સદિશ પણ અક્ષની દિશામાં જ, અક્ષને સમાંતર. તો એનો અર્થ કે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર B અને અંદર મૂકેલી આ લૂપનો ક્ષેત્રફળ સદિશ A બંને કેવી દિશામાં થયા? એક જ દિશામાં. તો A અને B વચ્ચેનો ખૂણો અહીંયા θ = 0 થશે. આવી ગોઠવણી છે, બરાબર. હવે એ લૂપ જે મૂકી છે એ લૂપનું ક્ષેત્રફળ આપ્યું છે. લૂપનું ક્ષેત્રફળ, તો લૂપનું ક્ષેત્રફળ એ વડે દર્શાવો. એ ક્ષેત્રફળ છે 2 સેન્ટીમીટર સ્ક્વેર. 2 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર. હવે એમ કીધું છે કે સોલેનોઇડમાં જે પ્રવાહ પસાર કરવાનો છે એ પ્રવાહ સ્થિર પ્રવાહ પસાર નથી કરવાનો. એટલે કે તમે વિચારો જો કે તમે સોલેનોઇડમાં એક ચોક્કસ મૂલ્યનો, ધારો કે 2 એમ્પિયર જ સતત પ્રવાહ પસાર કરો તો એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B પણ એક ચોક્કસ મૂલ્યનું જ રહે. એમાં કંઈ ફેરફાર થાય નહીં.
આ લૂપ સાથે સોલેનોઇડ પ્રવાહધારિત બને ત્યારે એનું ચુંબકીય ક્ષેત્ર આ લૂપ સાથે સંકળાય ખરું, પણ એમાં ફેરફાર થાય નહીં. ફેરફાર ન થાય તો આ લૂપમાં કોઈ પ્રવાહ કે ઈએમએફ પ્રેરિત ન થાય. આપણે તો આ લૂપમાં પ્રવાહ પ્રેરિત કરવો છે, ઈએમએફ પ્રેરિત કરવું છે, એટલે સોલેનોઇડમાં જે પ્રવાહ પસાર કરવામાં આવે છે એ પ્રવાહનું મૂલ્ય અહીંયા બદલવામાં આવે છે. સોલેનોઇડમાં પસાર કરેલા પ્રવાહનું મૂલ્ય બદલો તો સોલેનોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ બદલાય. બી બરાબર μ0 ni પ્રમાણે. હસવાની વાત નથી, બરાબર? થોડું ધ્યાન આપો. અહીંયા મજાકની વાત નથી થઈ રહી. સોલેનોઇડની અંદરના ભાગમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આ છે μ0 ni. વાત એમ કરું છું કે તમે આમાં પ્રવાહ જે પસાર કરો એ એક ચોક્કસ મૂલ્યનો રાખો. ધારો કે આપણે એના મૂલ્ય રાખ્યું કોઈ 2 એમ્પિયર. હવે એ પ્રવાહમાં કંઈ ફેરફાર જ ન કરો તો પછી સોલેનોઇડની અંદરના ભાગમાં આ સૂત્ર પ્રમાણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ અચળ જ મળશે, કેમ કે μ0 તો અચળ જ, ni જે છે એ અચળ પદ છે, આંટા હોય કે બદલાતા નથી, I પણ અચળ. તો અંદર ચોક્કસ મૂલ્યનું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે જે આ લૂપ સાથે સંકળાય. તો શું આ લૂપમાં ઈએમએફ પ્રેરિત થશે? તો કે નહીં થાય. ફેરેડેના નિયમ અનુસાર ઈએમએફ ત્યારે જ પ્રેરિત થાય કે જ્યારે એની સાથે ચુંબકીય ફ્લક્સ સંકળાય અને ત્યારબાદ એમાં શું થાય? ફેરફાર. હવે આપણે આમાં ઈએમએફ પ્રેરિત કરવું છે તો તમને કીધું છે કે આ સોલેનોઇડમાં જે પ્રવાહ પસાર કરવામાં આવશે એનું મૂલ્ય આપણે બદલીશું. એ મૂલ્ય ક્યાંથી ક્યાં સુધી બદલવાનું કીધું છે? રકમમાં કીધું તમને કે 2 એમ્પિયરથી વધારીને કેટલું કરવાનું? 4 એમ્પિયર. કેટલા સમયગાળામાં આ કરવાનું? તો કે 0.1 સેકન્ડમાં. આટલી માહિતી તમને આપી છે. તો સોલેનોઇડમાં ડેલ્ટા ટી બરાબર, જો અહીં ધ્યાન આપો, સોલેનોઇડમાં ડેલ્ટા ટી બરાબર 0.1 સેકન્ડમાં પ્રવાહ 2 એમ્પિયરથી વધારી કેટલો કરવામાં આવે છે? 4 એમ્પિયર. પ્રવાહનો ફેરફાર કર્યો ચોક્કસ સમયગાળામાં. એટલે સોલેનોઇડમાં વહેતા પ્રવાહમાં થતા ફેરફારનો દર, એવો શબ્દ આપણે પ્રયોગ કરી શકીએ અહીંયા. સોલેનોઇડમાં પ્રવાહના ફેરફારનો દર, di/dt એવું લખાય. di/dt અથવા તમે ડેલ્ટા I છેદમાં ડેલ્ટા ટી લખો તો એ બરાબર. સમયગાળો ડેલ્ટા dt સમયગાળો કહેવાય, di પ્રવાહનો ફેરફાર કહેવાય. તો di અહીંયા 2થી વધારીને 4 કર્યો તો ફેરફાર કેટલો થયો? 2. 4 - 2. અને કેટલા સમયગાળામાં કર્યું આવું? 0.1 સેકન્ડમાં. તો di/dt કેટલું થશે? તો કે 20 એમ્પિયર પર સેકન્ડ. એટલે આપણે અહીંયા મેળવી જ લીધું સોલેનોઇડમાં વહેતા પ્રવાહમાં થતા ફેરફારનો દર 20 એમ્પિયર પર સેકન્ડ. આ પ્રવાહનો ફેરફાર ને આ શું કહેવાય? સમયગાળો. ફેરફાર એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. 2માંથી 4 કર્યો તો ફેરફાર થયો 4 - 2, સમયગાળો 0.1. એટલે di/dt મળી ગયો આપણને. હવે રકમમાં તમને કીધું છે કે જો આવી રીતે આ લૂપ ગોઠવી હોય અને સોલેનોઇડમાં પ્રવાહના ફેરફારનો દર આટલો હોય તો એ લૂપ જે અંદર ગોઠવી છે એ લૂપમાં પ્રેરિત ઈએમએફ કેટલું? ફેરેડેના નિયમનો ઉપયોગ કરી આપણે શોધી શકીએ. ગણતરી હવે બિલકુલ સહેલી છે. જો ગોઠવણી જે હોય ને એ ખાસ વિચારવી પડે અહીંયા, બરાબર? આ સૂત્ર પ્રેરિત ઈએમએફનું, આમાં કિંમત મૂકી દો. એપ્સિલોન બરાબર -d/dt. ફાઈ એટલે AB, ફાઈ બરાબર AB. A અને B એક દિશામાં છે, થીટા બરાબર 0, તો ફાઈ બરાબર AB છે. તો આ સમતલ પૃષ્ઠ જ ને, બરાબર? અહીંયા કોઈ સંકલન વાળું એવી વાત નથી કે B સમાન આ જે લૂપ છે એનું પૃષ્ઠ સમતલ થીટા 0, તો ફાઈ બરાબર AB. હવે આમાં એ છે લૂપનું ક્ષેત્રફળ
જેને આપણે બહાર લઈ લઈએ. ઋણ નિશાની ગણતરી કરતી વખતે આપણે અવગણીશું, મૂલ્ય જ લેવાનું, બરાબર. એ તો લેનના નિયમ માટે છે, અહીંયા માઇનસ નહીં મૂકવાનું, આ એમને લેવાનું છે. થિયરી લખો એમાં મૂકવાનું, પણ આને ગણતરીમાં લો ત્યારે ઋણ નિશાની નહીં લખવાની. હવે એ છે એ અચળ પદ થયું, બહાર આવી જશે લૂપનું ક્ષેત્રફળ. ડી છેદમાં ડીટી. બી એટલે શું? તો કે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર. સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર μ0 ni. અહીંયા ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડે ઉત્પન્ન કર્યું છે અને લાગુ કોની પર પડ્યું છે? તો કઈ લૂપ પર. લૂપ પર લાગુ પડેલ સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર કે જે સોલેનોઇડની અંદરના વિસ્તારમાં લૂપના સમતલને લંબ છે. એ અને બી વચ્ચેનો ખૂણો 0 છે, માટે આપણે અહીંયા એ બી લીધું, cos 0 એ જ થઈ ગયું. અહીંયા સૂત્ર થશે μ0 ni. એ બાર છે, μ0 એ અચળ પદ છે, એ બાર છે. n સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આંટાઓ, એ અચળ, એ બાર. ફેરફાર શેમાં થાય છે? પ્રવાહમાં. di/dt. di/dt આપણે અહીં મેળવી રાખેલું છે, ન મેળવ્યું હોય અહીંયા, બરાબર, તો અહીંયા મેળવવું પડે. તો બસ હવે આમાં કિંમત મૂકી દો, જો ગણી નાખો તારે. EMF વોલ્ટ બરાબર. 7.5 ગુણ્યા 10⁻6 વોલ્ટ. મૂળ વાત એ છે કે કોઈ બંધ પરિપથ સાથે ફ્લક્સ સંકળાય અને એમાં ફેરફાર થાય. અહીંયા એક 10 સેન્ટીમીટર ત્રિજ્યાની 500 આંટાઓ ધરાવતી અને 2 ઓહ્મ અવરોધ ધરાવતી એક ગોળાકાર લૂપ છે, બરાબર. અહીંયા જે લૂપ છે કે જે બંધ પરિપથ છે એ ગોળાકાર છે, ગોળાકાર લૂપ. એમાં કુલ આંટાઓ n 500 છે. એનો અવરોધ છે, લૂપનો અવરોધ. અવરોધને R વડે દર્શાવો, કેપિટલ R. 2 ઓહ્મ છે. અને લૂપની ત્રિજ્યા આપી છે R 10 સેન્ટીમીટર છે, બરાબર. આવી એક લૂપ છે ગોળાકાર, અને એને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રહે તેમ મૂકી છે. અને એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય પણ આપ્યું છે, એટલે એ બી ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર, બરાબર. આપણે અહીંયા બી જ નામ આપો ને, બીનું મૂલ્ય છે 3 ગુણ્યા 10⁻5 ટેસ્લા. આમ તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક માટે આપણે સંજ્ઞા વાપરીશું BH. બી નાના નીચે H કરાય, પણ અહીંયા આપણે ખાલી બી આપતોય ચાલશે. 3 ગુણ્યા 10⁻5 ટેસ્લા છે બીનું મૂલ્ય આટલું. અને એમ કીધું છે કે એ લૂપ જે છે ને એને આટલા ચુંબકીય ક્ષેત્રને લંબ મૂકેલી છે. હવે આપણે જ વાત કરી કાલે એ પ્રમાણે કે તમને એમ કીધું હોય કે ગૂંચળું કે જે છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ મૂક્યું છે. લંબ મૂક્યું છે એવો શબ્દ પ્રયોગ હોય, એનો અર્થ કે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ છે, તો એનો ક્ષેત્રફળ સદિશ ચુંબકીય ક્ષેત્રની દિશામાં એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો? 0. તો પ્રારંભિક સ્થિતિ આવી છે. જો આ બી, આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક બીની આ રીતે દર્શાવો આટલા મૂલ્યનો, તો એ જે ગૂંચળું છે ને એ આ રીતે મૂક્યું છે કે એનું આ સમતલ, ગૂંચળાનું સમતલ એ બીને લંબ છે, એટલે એનો ક્ષેત્રફળ સદિશ એ બીની દિશામાં, બરાબર. તો અહીંયા એ અને બી વચ્ચેનો ખૂણો θ = 0. આવી રીતે વાત થઈ. આ ગૂંચળું જ ગણી લો
બી આમ છે, આ ગૂંચળું છે, પહેલાં એ બીની દિશામાં છે, આ પ્રારંભિક સ્થિતિ, બરાબર. હવે એમ કીધું છે કે આ ગૂંચળાને એના વ્યાસ પર સંપાત થતી અક્ષને અનુલક્ષીને ભ્રમણ આપવાનું. એટલે આ ગૂંચળાના આ વ્યાસ પર સંપાત થતી અક્ષ થઈ આમ, અને એને અનુલક્ષીને એનું ભ્રમણ આપવાનું આમ, બરાબર. ભ્રમણ આપશો એટલે બી તો આમ જ છે, એ પહેલાં બીની દિશામાં હતું, ભ્રમણ આપશો આમ એટલે આ એની દિશા બદલાતી રહેશે, અને ભ્રમણ આપી અને એની દિશા જે છે એ બીની વિરુદ્ધ થાય ત્યાં સુધી અડધું ભ્રમણ આપવાનું ગૂંચળાનું. એવું કીધું જ તમને કે થીટાનું મૂલ્ય 0થી વધીને કેટલું થાય 180. તો બીજી સ્થિતિમાં વાત આવી છે. પછીની સ્થિતિમાં વાત આવી થઈ કે બી તો જેમ છે એમ જ, અને ગૂંચળાને આમ અડધું ભ્રમણ આપી દીધું, બરાબર. એટલે હવે પહેલાં ગૂંચળું આ રીતે હતું, હવે એનું અડધું ભ્રમણ આપી દીધું આમ, એટલે હવે એની દિશા બીની દિશાની વિરુદ્ધ થઈ ગઈ, બરાબર. એટલે અહીંયા થીટા બરાબર 180. આ પ્રારંભિક સ્થિતિ, નારાયા અંતિમ સ્થિતિ. ખાલી તમે ગૂંચળાનું ભ્રમણ કરાવ્યું, અહીંયા ગૂંચળાનું ક્ષેત્રફળ બદલાતું નથી, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બદલાતું નથી, પણ શું બદલાય છે? થીટા. થીટા બદલાય તો ફાઈ બરાબર એ બી કોસ થીટા પ્રમાણે ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ પણ બદલાય. એટલે ગૂંચળામાં ઈએમએફ પ્રેરિત થાય એ કેટલું થાય શોધવાનું, બરાબર. આની પહેલાંના દાખલામાં બી બદલાતું હતું, ચુંબકીય ક્ષેત્ર. અહીંયા બી નથી બદલાતું, અહીંયા એ અને બી વચ્ચેનો ખૂણો બદલાય છે. બીજી જરૂરી મૂલ્યો તમને આપી દીધા છે. જો એ ભ્રમણ આપવા માટેનો સમયગાળો પણ આપ્યો છે. આજે અડધું ભ્રમણ કરાવો ને એના માટેનો સમયગાળો પણ છે. ગૂંચળાના ભ્રમણ માટેનો સમયગાળો ડેલ્ટા ટી નામ આપો. ડેલ્ટા ટી 0.25 સેકન્ડ છે, બરાબર. તો હવે જવાબ મેળવવા પહેલાં આપણે પ્રારંભિક અને અંતિમ ફ્લક્સ મેળવી લઈએ. પહેલાં તો પ્રારંભિક ચુંબકીય ફ્લક્સ, આ પ્રારંભિક સ્થિતિમાં પ્રારંભિક ચુંબકીય ફ્લક્સ φ1 નામ આપો. મૂળ સૂત્ર આપણે જાણીએ છીએ. હવે φ બરાબર એ બી કોસ થીટા, બરાબર. આ સૂત્ર સીધું જ લાગશે ને અહીંયા, કેમ કે અહીંયા પણ ગૂંચળું છે એ સમતલ જ છે અને ચુંબકીય ક્ષેત્ર સમાન જ છે, એટલે ફ્લક્સ માટે આપણી પાસે આ સૂત્ર છે. તો φ1 બરાબર શું લખશું? એ બી કોસ 0 અને કોસ 0 1, તો φ1 બરાબર એ બી. પછી અંતિમ ફ્લક્સ, અંતિમ ચુંબકીય ફ્લક્સ φ2 નામ આપો. તો સૂત્ર તો એ જ, એ બી કોસ થીટા, થીટા 180 એટલે માઇનસ એ બી થાય, બરાબર. હવે ફ્લક્સમાં થતો ફેરફાર, ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર ડેલ્ટા ફાઈ બરાબર એ માનાંકમાં જ લેવાનું. ફ્લક્સમાં થતા ફેરફારનું મૂલ્ય અંતિમ ફ્લક્સ માઇનસ પ્રારંભિક ફ્લક્સ ફેરફાર. તો ફેરફાર થશે ડેલ્ટા ફાઈ બરાબર માઇનસ એ બી. જો φ2 એટલે માઇનસ એ બી, માઇનસ φ1 એટલે એ બી, માનાંકમાં -2ab એટલે એ બી 2ab ગણાશે. 2ab. હવે પ્રેરિત ઈએમએફ એપ્સિલોન બરાબર, જો આ તો આપણે એક જ આંટા સાથે વાત કરી રહ્યા. આવા તો આમાં કુલ કેટલા આંટા છે? n છે. એટલે આપણે એક આંટા માટે ફ્લક્સનો ફેરફાર આવ્યો એટલો ફેરફાર એને આંટા માટે ગણવાનો, એટલે n ગુણી નાખવાનું. હવે છેલ્લે મૂકો એમાં, અને પહેલેથી તમે અહીંયા n લઈ લો તોય ચાલે, આખી ગૂંચળું લો તો. આવું લખ્યું હોય તો આ એક આંટા માટેની વાત થઈ. જ્યારે કુલ ફેરફાર તો એને આંટા માટે થવાનો ને,
એટલે n ડેલ્ટા ફાઈ છેદમાં ડેલ્ટા ટી કિંમત મૂકી દો. n ડેલ્ટા ફાઈ એટલે 2ab છેદમાં ડેલ્ટા ટી. એક આંટો હોય તો ફ્લક્સનો ફેરફાર 2ab આ એક આંટા માટે છે, બરાબર, અને n આંટા માટે હોય તો n ગુણવા પડશે અહીંયા. તો બસ આમાં કિંમત મૂકી દો એટલે જવાબ પડી જાય. n 500 છે, 2 એનું મૂલ્ય છે, તમને ડાયરેક્ટ નથી આપ્યું પણ ત્રીજી આપી છે ને, જો એટલે વર્તુળાકાર છે એટલે પાઈ આર સ્ક્વેર કહેવાય. 10⁻² મીટર ત્રિજ્યા, તો ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. બીનું મૂલ્ય 3 × 10⁻5. ડેલ્ટા ટી આપ્યું છે 0.25. દસ × 10⁻² મીટર, બરાબર. ત્રણ પોઈન્ટ 3.8 × 10⁻³ વોલ્ટ. મિલીવોલ્ટમાં લખો તો 3.8 મિલીવોલ્ટ, બરાબર. હવે તમને પ્રેરિત પ્રવાહ પણ પૂછ્યો છે, તો પ્રેરિત EMF મળી જાય તો એના પરથી પ્રેરિત પ્રવાહ શોધવા પછી ઓહમના નિયમનું સૂત્ર લાગુ પડે. I બરાબર V છેદમાં અહીંયા V ઇઝ એપ્સિલોન, અવરોધ આપેલો છે. હવે અહીંયા V અને એપ્સિલોન હરખા આપણે લઈ શકીએ, એનું કારણ શું? આમ હરખા નહીં પાછા, ઓહમના નિયમમાં તો અહીંયા V આવે, પણ આપણે અહીંયા V ની જગ્યાએ એપ્સિલોન મૂકી શકશું. જો અહીં ધ્યાન આપો, વાત તો આવી છે ને કે એપ્સિલોન V બરાબર એપ્સિલોન માઇનસ IR આ સંબંધ છે. આને કહેવાય EMF, આને કહેવાય ટર્મિનલ વોલ્ટેજ. અને EMF માઇનસ IR, IR જે છે ને એ તો જે બેટરી હોય એના આંતરિક અવરોધને કારણે વેડફાતી ઉર્જા છે, પણ અહીંયા તો ક્યાં બેટરી છે? સમજો છો વાતને? અહીંયા તો ગૂંચળું જ છે, અહીંયા કંઈ બેટરી તો છે નહીં, તો આ પદ અહીંયા આવવાનું નથી, એટલે હરખું બધું. V બરાબર એપ્સિલોન. પ્રેરિત પ્રવાહ અવરોધ છે, જો આખી લૂપનો અવરોધ તમને આપેલો છે 2 ઓહ્મ, બરાબર. અહીંયા બેટરી કંઈ હોય નહીં, એટલે બેટરીના આંતરિક અવરોધ જેવી કંઈ વાત અહીંયા ન હોય. અહીંયા તો આમ ગૂંચળામાં પ્રેરણ થયું છે ને આખા ગૂંચળાનો અવરોધ તો છે આપણી પાસે. તો આ પ્રવાહ આવે. બરાબર. આ જ પ્રશ્ન ગોઠવણી અહીંયા શું છે? જો એક 10 સેન્ટીમીટર બાજુવાળી ચોરસ લૂપ છે, બરાબર. એક ચોરસ લૂપ, એની બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર. હવે એ લૂપ જે છે એનો કુલ અવરોધ 0.5 ઓહ્મ આપેલો છે, અને એમ કીધું છે કે ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવેલી છે. એટલે ભૌગોલિક દિશાઓ વિચારવી પડે. ભૌગોલિક દિશાઓ કઈ રીતે હોય? તો કે તમે ઊભા છો અહીંયાથી, આપણે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ દિશાઓ આમ વિચારીએ તો એ દિશા તો આમ પૃથ્વીની સપાટીને કેવી થઈ? સમાંતર.
અહીંથી ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આપણે બોલીએ તો એ દિશા તો પૃથ્વીની સપાટીને સમાંતર થઈ ને, બોર્ડ ઉપર દોરતા હોય એ રીતે નહીં ગણવાની, આમ લંબ નહીં, પૃથ્વીની સપાટીને લંબ હોતી નથી, એ તો આમ પૃથ્વીની સપાટીને સમાંતર થાય. વિચારો કે ચોરસ લૂપ છે એ પૂર્વ પશ્ચિમ જે દિશા છે પૂર્વ પશ્ચિમ, એ પૂર્વ પશ્ચિમ સમતલને લંબ મૂકી છે, પૂર્વ પશ્ચિમ સમતલને લંબ એ લૂપ મૂકેલી છે અને એની પર ચુંબકીય ક્ષેત્ર જે છે એ ક્ષેત્ર લાગુ ઉત્તર પૂર્વ દિશામાં લાગુ પાડવામાં આવે છે. ઉત્તર પૂર્વ દિશામાં, જો તમે ખાલી સમજવા માટે આપણે આ રીતે દોરીએ. જો તમે ભૌગોલિક દિશાઓ બોર્ડ ઉપર તો આ રીતે દર્શાવો છો કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, બરાબર. આ તો આપણે સાંકેતિક રજૂઆત કરી કહેવાય. હવે જે લૂપ છે ને એ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકી છે, પૂર્વ પશ્ચિમ સમતલમાં, અને ચુંબકીય ક્ષેત્ર એ તમને કીધું છે ઉત્તર પૂર્વ દિશામાં. તો ઉત્તર પૂર્વ દિશામાં એટલે આમ હોય આમ. તો જો ઉત્તર પૂર્વ દિશામાં બીની દિશા છે, તો પૂર્વ પશ્ચિમ દિશામાં ઊભી રાખેલી એ પ્લેટના ક્ષેત્રફળ સદિશ સાથે આ ચુંબકીય ક્ષેત્રની દિશાનો, ચુંબકીય ક્ષેત્રની આ દિશા આ પ્લેટના ક્ષેત્રફળ સદિશ સાથે જે ખૂણો બનાવશે એ કેટલો હશે? 45. વચ્ચેની દિશા છે. તમને ડાયરેક્ટ એમ નથી કહી દીધું કે અહીંયા θ 45 છે, પણ આવી ભૌગોલિક દિશાઓ આપી અને ગોઠવણી તમને આપેલી. આકૃતિ તમે દાખલો ગણો એમાં દોરવાની જરૂર નહીં, પણ સમજવા માટે વિચારો. જો આ બુક છે, આ ચોરસ લૂપ, બરાબર, પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકેલી છે. આ બુક પૂર્વ પશ્ચિમ સમતલ, આ પૂર્વ અને પશ્ચિમ દિશામાં ઊભી મૂકેલી છે. અને ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર એ કઈ બાજુ? ઉત્તર પૂર્વ. તો ઉત્તર પૂર્વ એટલે આમ વચ્ચેની દિશા થઈ નહીં, તો પૂર્વ પશ્ચિમ, ઉત્તર દક્ષિણ, તો ઉત્તર પૂર્વ તો વચ્ચેની દિશા થશે. આમ આ રીતે આમ વિચારી લેજો. આપણે અહીંયા તો યાદચ્છિક રીતે આમ સામે નામ આપી શકીએ, બરાબર. પૂર્વ પશ્ચિમ નામ આપી દો, ઉત્તર દક્ષિણ. તો આ ઉત્તરને આ પૂર્વ થયું, તો બીની દિશા આ રીતે નામ તમે એમ આપ્યું, તો આ રીતે વિચારો. ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે કે જે લૂપ છે એ લૂપના સમતલ પ્રમાણે એનો ક્ષેત્રફળ સદિશ એ બીની દિશા સાથે કેટલો ખૂણો બનાવશે? 45. બરાબર. એટલે થીટા બરાબર 45 લેવાનું અહીંયા. બી અને એ વચ્ચેનો ખૂણો થીટા બરાબર 45. અને એમ કીધું છે કે એ જે લૂપ છે એ લૂપ સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર પ્રારંભમાં હતું 0.10 ટેસ્લા અને 0.70 સેકન્ડ જેટલા સમયગાળામાં ઘટીને શૂન્ય થઈ જાય છે. બરાબર. એટલે પહેલાં બી અને B1 કહી દો, અને પછી જે થાય છે ઘટીને અંતિમ ચુંબકીય ક્ષેત્ર B2 બરાબર 0 થાય છે. અને B1 કહી દો, આ પ્રારંભિક થયું અને અંતિમ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય છે. તો હવે અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ઘટ્યું ને, આટલામાંથી આટલું થયું, આટલા સમયગાળામાં ફ્લક્સમાં ફેરફાર થશે એટલે EMF પ્રેરિત થશે. તો તમે અહીંયા પ્રારંભિક સ્થિતિમાં લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ અને અંતિમ સ્થિતિમાં લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધી નાખો. પ્રારંભિક ચુંબકીય ફ્લક્સ
એને φ1 નામ આપીએ તો સૂત્ર આપણી પાસે જે છે એ b1 cos થીટા, થીટા કેટલું 45, b1 આ રીવા બરાબર. એનું મૂલ્ય તમને ડાયરેક્ટ નથી આપ્યું પણ લૂપની લંબાઈ 10 સેન્ટીમીટર છે તો એના પરથી એનું ક્ષેત્રફળ લખી શકાય. શું થશે જો એ એટલે 10 ગુણ્યા 10 100 સેન્ટીમીટર સ્ક્વેર, 100 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 100 ગુણ્યા 10⁻4 તો 10⁻2 આ એ થશે. અહીંથી મેળવી લેવાનું બરાબર, આપણે આવડે નહીં તો એલ પરથી એ. પછી b1 કેટલું 0.10 cos 45 એટલે 1/√2. તો આ પ્રારંભિક ફ્લક્સ અને અંતિમમાં તો ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થઈ જાય છે, તમને કીધું છે. તો ફ્લક્સ શું થઈ જવાનું? શૂન્ય. અંતિમ ચુંબકીય ફ્લક્સ અંતિમ સ્થિતિમાં ટૂંકમાં તો φ2 બરાબર 0, કારણ કે b2 બરાબર 0. તો હવે ફ્લક્સનો ફેરફાર આ φ1 જ થયું ને. હવે આગળ તો આ ગણતરી બસ. પ્રેરિત EMF શોધી નાખો અને એના પરથી પ્રેરિત પ્રવાહ. પ્રેરિત EMF ડેલ્ટા ફાઈ છેદમાં ડેલ્ટા ટી. તો ફ્લક્સનો ફેરફાર જે છે એ આ જ છે, ટૂંકમાં મૂલ્ય જ લખવાનું આપણે. એટલે અહીં ડાયરેક્ટ લખી દેજો 10⁻², 0.10 છેદમાં વર્ગમૂળમાં 2. આ ફ્લક્સનો ફેરફાર થયો. φ2 તો 0 છે તો φ1 જ ફેરફાર ગણાય. અને ડેલ્ટા ટી આપણને આપેલું છે 0.7. તો આ પ્રેરિત EMF મળી જાય, પ્રેરિત EMF વોલ્ટમાં. પછી પ્રેરિત પ્રવાહ મળે. પ્રેરિત પ્રવાહ I બરાબર એપ્સિલોન છેદમાં r તમને આપેલું છે 0.5. બરાબર, ગણી નાખો તારી. બંધ કરી દે.